નમસ્તે મિત્રો, મારી ઉંમર 30 વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયા છે। હું જોવામાં ખૂબ જ સુંદર લાગુ છું। મારો રંગ એકદમ ગોરો છે અને કમર સુધી લાંબા વાળ છે। હું મારા ઘરનો ખર્ચો એક નાની એવી જમવાની લોજ ચલાવીને કાઢું છું। ત્યાં રોજ ટ્રક ડ્રાઈવર જમવા અને ચા પાણી પીવા માટે આવે છે। હું સાદું ભોજન બનાવું છું કારણ કે મારે ત્યાં વધારે ટ્રક ડ્રાઈવર ચા પીવા માટે જ આવે છે। એક દિવસ એક ટ્રક ડ્રાઈવર મારી લોજ ઉપર આવ્યો। તે દિવસે ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને તેણે આવતા વેત મારી પાસે એવું માંગ્યું કે હું ખૂબ જ મોજમાં આવી ગઈ। મારા લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા। મારે 2 છોકરીઓ છે। એકનું નામ પ્રિયા અને બીજુંનું નામ શીલા છે અને મારા પતિનું નામ નિલેશ છે। તે મગજથી થોડાક કમજોર છે, પરંતુ તે મહેનતુ ખૂબ જ છે। તે જે પણ કામ કરતા તે ખૂબ જ વ્યવસ્થિત કરતા। મેં મારા ઘરની સામે એક નાની એવી લોજ બનાવી હતી। અમે બંને ખૂબ જ મહેનતથી તે લોજ ચલાવતા હતા। સવારથી સાંજ સુધી લોજમાં કામ કર્યા પછી પણ અમને ખૂબ જ ઓછા પૈસામાં મળતા હતા। વધારે ગ્રાહક ટ્રક ડ્રાઈવર જ હતા જે ચા પીને જતા રહેતા, કારણ કે મારી લોજની અંદર સારું જમવાની વ્યવસ્થા ન હતી। અમે ફક્ત કાઠિયાવાડી ભોજન બનાવતા હતા। જો અમારી પાસે વધારે પૈસા હોત તો અમે ત્યાં પંજાબી અને ચાઇનીઝ પણ જમવાનું બનાવી શકત, પરંતુ મારા પતિની એવી ચાહત હતી કે તે ફક્ત પોતાની પત્ની અને બાળકોનું પેટ ભરી શકે। મારા ઘરની બાજુમાં એક નાનું એવું તળાવ હતું જેની અંદર ખૂબ જ માછલીઓ હતી, જે મારા પતિ પોતાના મિત્રો સાથે પકડવા જતા રહેતા। આખો દિવસ તે માછલી પકડતા અને બજારમાં વેચતા, અને જ્યારે લોજ ઉપર કામ ન હોય તો તે બાજુના શહેરમાં મજૂરી કામ કરવા માટે જતા રહેતા અને ત્યાં તે 7-8 દિવસ રોકાઈને કામ કરતા, અને જ્યારે તે ન હોય ત્યારે લોજ હું એકલી ચલાવતી। રસ્તા પરથી આવતા જતા લોકો મને ખૂબ જ ધ્યાનથી જોતા, કારણ કે હું ખૂબ જ સુંદર હતી અને ઉપરથી હું લોજ ચલાવતી હતી। લોકો મને ચા પીતા પીતા જોવાનો આનંદ લેતા। જો કોઈને ચા પીવાનું મન ન હોય તો પણ તે ચા પીવા માટે આવી જતા। બધા ટ્રક ડ્રાઈવર મારી લોજ ઉપર ચા પીવા આવતા, પરંતુ થોડા સમયથી બાજુમાં નવો રસ્તો બન્યો હતો, તેથી મારા રસ્તા ઉપર થોડાક જ ટ્રક પસાર થતા અને મારો ધંધો બંધ થઈ ગયો હતો। ઘરમાં પૈસાની ખૂબ જ તંગી થઈ ગઈ હતી। હું આખો દિવસ લોજ પર બેસીને ગ્રાહક આવવાની રાહ જોઈ રહેતી, પરંતુ ખૂબ જ ઓછા ગ્રાહકો આવતા। સવારથી સાંજ સુધી હું રાહ જોઈને પરેશાન થઈ જતી। થોડા દિવસ આમ જ નીકળી ગયા। મનમાં ને મનમાં હું ખૂબ જ દુઃખી હતી। મારા પતિ પણ કામ કરવા માટે શહેરમાં જતા રહ્યા હતા। તે શહેરની અંદર કડિયા કામ કરતા હતા। અમારી બંને પાસે ફોન નહોતા, તેથી અમે એકબીજા સાથે વાત કરી શકતા નહોતા। મારા પતિનો વિચાર મારા મનમાં આવતાની સાથે હું એની યાદમાં ખોવાઈ ગઈ। એક સમય હતો તે ખૂબ જ સુંદર હતો, પરંતુ હવે તે એટલો સુંદર નથી। તે પહેલાં જેવો રહ્યો નથી। હવે તે થોડો નશો પણ કરવા લાગ્યો છે। તે પોતે ખૂબ જ ખુશ રહેતો। હું લોજ હંકારું તે તેને બિલકુલ પસંદ નહોતું, પરંતુ ઘરની હાલત એવી હતી કે તે મને કંઈ કહી શકતો નહોતો। તે હવે કમજોર થઈ ગયો હતો। ઘણી વખત તે નશામાં મને કહેતો કે મેં તને કોઈ સુખ નથી આપ્યું। મારે મારા પોતાના પરિવારને ચલાવવા માટે એક છોકરો જોતો હતો। મારી પણ ઈચ્છા હતી કે મારે એક છોકરાનો જન્મ થાય। એક દિવસ સાંજે તેણે મને કહ્યું કે મારે છોકરો જોવે છે। હું તેની વાત સાંભળીને થોડી હેરાન થઈ ગઈ અને મેં કહ્યું, શાંત થઈ જાઓ, તમે આ કેવી વાત કરો છો? અચાનક મારું સપનું તૂટ્યું। કોઈ ગ્રાહક અંધારાની અંદર ટોર્ચ લઈને મારી લોજ તરફ આવી રહ્યું હતું। હું તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે તે ભલે ચા પીવા માટે આવ્યું હોય, પરંતુ મને થોડા પૈસા મળશે। હું તેને આવતા જોતી જ રહી। તેણે હાથમાં ટોર્ચ પકડી હતી અને તે લોજ તરફ આવી રહ્યો હતો। તે આવીને બેસી ગયો। તેના કપડાં
વરસાદને લીધે ભીના થઈ ગયા હતા. તે આવીને મને જોવા લાગ્યો. થોડીવાર પછી તે બોલ્યો, શાક રોટલીમાં આવશે? મેં કહ્યું, થોડીવાર બેસો, હું તમને ગરમા ગરમ બનાવી આપું છું. હું જલ્દી ઘરની અંદર ગઈ. દાળ તો મેં પહેલેથી બનાવી રાખી હતી. બાફેલી દાળ લઈને હું લોજ ઉપર આવી. મેં જલ્દી ડુંગળી કાપી અને દાળને વઘારવાની શરૂઆત કરી અને બીજી બાજુ રોટલી બનાવવા માટે લોટ બાંધ્યો. હું રોટલી બનાવવા લાગી. તે વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગી હતી. હું વિચારતી હતી કે આટલા વરસાદમાં તે અહીંયા કેમ પહોંચી ગયો. એક રોટલી બની એટલે મેં ફટાફટ ટેબલ ઉપર જમવાનું આપ્યું. તેને જોઈને એવું લાગતું હતું કે તેને ખૂબ જ ભૂખ લાગી હતી અને તે ખૂબ જ થાકેલો હતો. મારી રસોઈની અંદર સ્વાદ હતો. તેને ભૂખ એટલી બધી હતી કે તેણે ભરપેટ ખાવાનું ખાધું. જમ્યા પછી તે બોલ્યો કે તમે ખૂબ જ સારું જમવાનું બનાવો છો. તેણે 8-9 રોટલી ખાઈ લીધી અને પાણી પીધું. પછી તે ખુરશી ઉપર સૂવાની કોશિશ કરવા લાગ્યો. તેણે મને જમવાના 500 રૂપિયા આપ્યા. મેં તેને કહ્યું, સાહેબ, જમવાના એટલા બધા પૈસા નથી, ફક્ત 150 રૂપિયા આપો. તેણે કહ્યું, કોઈ વાંધો નહીં, તમે પૂરા પૈસા રાખી લો. તે જોવામાં ખૂબ જ શરીફ લાગી રહ્યો હતો. મેં વાસણ ભેગા કર્યા અને અંદર મૂક્યા અને હું બહાર આવીને બેસી ગઈ. તેણે મને પૂછ્યું, શું હું આજની રાત અહીંયા રોકાઈ શકું છું? વરસાદ ખૂબ જ છે એટલે મને ગાડી હાંકવામાં થોડી તકલીફ પડે છે, પરંતુ મારા રોકાવાથી તમને કોઈ તકલીફ ન થવી જોઈએ. મને કોઈ તકલીફ નથી. જો તમે રોકાવા માંગતા હો તો રોકાઈ જાઓ. જો તમે સૂવા માંગતા હો તો અંદર ચાય પાણીની વ્યવસ્થા છે, તો તમે અંદર જઈને સૂઈ શકો છો. વરસાદ પણ ખૂબ જોરદાર પડી રહ્યો હતો અને વીજળી પણ ચમકી રહી હતી. લગભગ રાતના 2 વાગ્યા હતા. હવે મને કોઈ ગ્રાહક આવવાની આશા નહોતી. તે ચારપાઈ ઉપર સૂઈ ગયો હતો. હું તેને ત્યાં જ મૂકીને મારા ઘરે આવી. મેં ઘરેથી ચાદર લીધી અને પાછી તેને આપવા માટે લોજ ઉપર ગઈ. તે સૂઈ રહ્યો હતો, પરંતુ તેને ઠંડી લાગી રહી હતી. મેં જ્યારે તેને ચાદર ઉઢાડી તો મને લાગ્યું કે તેને તાવ આવી ગયો છે. મારી પાસે તાવની દવા હતી. મેં તેને દવા અને પાણી આપ્યું. તેણે દવા હાથમાં લીધી અને મારી સામે એક નજરે જોયું. દવા પીધા પછી તે સૂઈ ગયો. 2 કલાકની ઊંઘ લીધા પછી એ સારો થઈ ગયો. તે જાગ્યો એટલે મેં ચા બનાવી. તેણે મારી સાથે પોતાની ઘણી બધી વાતો કરી. મને લાગ્યું કે તે મને પહેલેથી જાણતો હોય. હું ઘરમાં કામ કરવા માટે પાછી આવી. થોડી વાર પછી હું લોજ ઉપર ગઈ તો મેં જોયું કે તે વ્યક્તિ ત્યાં નહોતો. તે જતો રહ્યો હતો. મારી ચાદર ખાટલા ઉપર પડી હતી. મેં જોયું કે તેણે ઓશિકા પાસે 2000ની નોટ મૂકેલી હતી. તે પૈસા મારી માટે મૂકીને જતો રહ્યો હતો. તેને પોતાનો ટ્રક હતો, એટલા માટે તેની પાસે પૈસા પણ હતા. હું ચૂપચાપ વિચારી રહી હતી કે મને કોઈ એવું પણ મળ્યું જેની સાથે મેં મારી જિંદગીની બધી વાતો કરી અને મને ખૂબ જ આનંદ આવ્યો. 20 દિવસ પછી મારા પતિ ઘરે પાછા આવ્યા. મેં તેને કહ્યું, તમે ક્યાં જતા રહ્યા હતા અને એટલા બધા દિવસ કેમ ન આવ્યા? તો તેણે કહ્યું, હું સુરતની અંદર કામ કરી રહ્યો હતો, પણ જ્યારે હું ઘરે આવી રહ્યો હતો તો રસ્તામાં ખૂબ જ વરસાદને કારણે ફસાઈ ગયો. મેં ઘણી કોશિશ કરી આવવાની, પણ રસ્તા ખુલ્લા નહોતા. 1 મહિના પછી તે ટ્રક ડ્રાઈવર ફરી વખત આવ્યો. મેં મારા હાથથી તેને જમવાનું બનાવીને આપ્યું. તેને જમવાનું પસંદ આવ્યું. મેં તેને પૂછ્યું, તમે ક્યાં રહો છો? તો તેણે કહ્યું, હું રાજસ્થાનનો રહેવાસી છું અને ટ્રક ચલાવું છું. મારે રોજ અલગ અલગ શહેરમાં જવું પડે છે. તે રાત્રે મારી તબિયત સારી નહોતી લાગી રહી, એટલે તે રાત્રે હું તમારી લોજ ઉપર આવ્યો હતો. તમે મારી ખૂબ જ સારી મદદ કરી. મેં તેને કહ્યું, પરંતુ તમે કહ્યા વગર કેમ જતા રહ્યા? તો તેણે કહ્યું, જ્યારે હું તમારી લોજ ઉપર આવ્યો હતો ત્યારે હું ઘરેથી ઝઘડો કરીને આવ્યો હતો, પરંતુ અત્યારે મને મારા ઘરનાએ મને પાછો બોલાવી લીધો છે. મને માફ કરી દેજો કે હું તમને બતાવ્યા વગર જતો રહ્યો.
તે વખતે તમે મારી ખૂબ જ સેવા કરી હતી, પરંતુ મારું મન ઉદાસ હતું અને તમે મને તે ઉદાસીની અંદરથી બહાર કાઢ્યો હતો. જમ્યા પછી તેણે જવા માટે કહ્યું. મેં મારા દુઃખી મને તેને વિદાય આપી. તે જતો રહ્યો. હવે મારા પતિ પણ ઘરે આવી ગયા હતા. આ વાતને 5 મહિના વીતી ગયા. હું પ્રેગ્નેન્ટ છું અને 9 મહિના પછી મેં એક છોકરાને જન્મ આપ્યો. મારા પતિ પણ ખુશ થઈ ગયા. પણ હું જાણું છું કે આ બધી રમત તે વરસાદની રાતે લોજ ઉપર જમવા આવેલા ટ્રક ડ્રાઈવરની મહેનત હતી. ઠંડીથી બચવા માટે મેં તેને મદદ આપી હતી અને જતાં જતાં તેણે મને 2000ની મદદ કરી હતી. તે ખૂબ જ ઈમાનદાર હતો. તેણે મારો ફરી વખત ક્યારેય ફાયદો ઉઠાવ્યો નહોતો. તે ખૂબ જ સમજુ હતો. તે જ્યારે પણ આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે જમવા મારી લોજ ઉપર આવે છે અને હું તેને પ્રેમથી મારા હાથે કાઠિયાવાડી ભોજન જમાડું છું. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને આવા સુંદર મજાની વાર્તાના વિડીયો જોવા માટે ચેનલની અંદર જાઓ અને આનંદ કરો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.